રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપનારો કોઈ ઉદ્યોગ હોય તો તે હીરા ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગે દુનિયાભરમાં ગુજરાતના કારણે દેશનું નામ કર્યું છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં જબરજસ્ત મંદી ચાલી રહી છે. અનેક રત્ન કલાકારોની રોજગારી પર સંકટ છે. અનેક રત્ન કલાકારો એમના સંતાનોને લઈ ગામની અંદર જઈ ભણાવવા મજબૂર છે. અનેક રત્ન કલાકારો રોજગારી જતા પાવભાજીની લારી ચલાવતા થયા છે. જોકે બીજો પણ એમને રસ્તો શોધે છે રોજગારનો. પણ આ તમામની વચ્ચે રત્ન કલાકારોની રોજગારી વિશે સતત સરકાર અને ઉદ્યોગપતિ બંનેનું ધ્યાન ખેંચવું જરૂરી છે. કારણ કે મારા રત્ન કલાકારે માત્ર પથ્થર ઘસીને હીરા ચમકાવ્યા છે એટલું નથી. મારા રત્ન કલાકારે એક સામાન્ય નાના ઘસ્યા ગણાય ને, માફ કરજો આ શબ્દ વાપરું છું, એવા વ્યક્તિઓને ખરબોપતિ જેવા ઉદ્યોગપતિ બનાવ્યા છે. પણ મારો એ રત્ન કલાકાર આજે ત્યાંના કરતાં પણ નીચે છે. અને કદાચ ઉદ્યોગપતિ અને રત્ન કલાકાર વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે રત્ન કલાકાર ઊંચે જોઈ રહ્યા છે, પણ ઉદ્યોગપતિ નીચે કદાચ નથી જોતો. અને કેટલાક જોતા હશે, પણ જે નથી જોતા ને તેમનું ધ્યાન દોરવું જરૂરી છે. જોકે સરકારે પણ મદદ કરવી જોઈએ, વિચારવું જોઈએ. અને એટલા જ માટે આપણા ગુજરાતના અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ આજે લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે. સાંભળી લઈએ. अभी वर्तमान में डायमंड सिटी में डायमंड में जो मंदी चल रही है, उस मंदी के वजह से उनमें काम करने वाले, मजदूरी करने वाले कारीगरों का बड़ा खस्ता हाल हो रहा है. मेरी आपके माध्यम से सरकार से गुजारिश है कि राज्य सरकार के साथ मिलकर उन कामदारों के बच्चों की पढ़ाई न रुक जाए. मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शारीरिक शैक्षणिक वर्ष ना बिगड़े, उसकी कोई व्यवस्था की जाए और उसको आरोग्य के लिए सुविधा मुहैया कराने का काम हो, ऐसा मेरा आपके माध्यम से सरकार को अनुरोध है. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા અને સાંસદ એવા શક્તિસિંહ ગોહિલ પણ આ જ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. पूरे देश में डायमंड का हब गुजरात के सूरत में है. तो मैं आपके ज़रिए मंत्री जी से, कोई पॉलिटिकल ऑब्जर्वेशन नहीं है, पर एक दो तीन चीज़ें माननीय मंत्री जी को आपके ज़रिए इसलिए नॉलेज में डालना चाहता हूं और सवाल पूछना चाहता हूं, क्योंकि अगर आप खुद आए, हम दोनों साथ जाएं और वहाँ जो काम करने वाले लोग हैं उनसे पूछे कि क्या भैया आपको ठीक काम मिल रहा है, क्या आत्महत्या नहीं हो रही है, आप डेट तय करो, मैं आपके साथ चलूँगा. नो पॉलिटिक्स, हम सीधे ओपन हाउस में उनको पूछेंगे. दिक्कत है सर, पहले हमको ये स्वीकार करना होगा, तभी इसका इलाज हम कर पाएंगे. आपके जरिए महोदय मैं ये कहना चाहता हूँ, 7,110 मिलियन US डॉलर का एक्सपोर्ट सिर्फ 2 साल में कम हुआ है. बहुत बड़ा आंकड़ा है ये. શક્તિભાઈએ કહ્યું ને કે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે. કરી છે આત્મહત્યા કેટલાક રત્ન કલાકારોએ. અને જેનો ઘરનો કમાવાળો આત્મહત્યા કરે છે ને, તેની શું સ્થિતિ થાય છે ને, એ દર્દ સાંભળવું હોય ને તો રત્ન કલાકારના પત્ની વૈશાલીબેનના મોઢે સાંભળી લો. એમનું દર્દ સાંભળી લો. મારા હસબન્ડે સુસાઇડ કરેલું, મંદીના કારણે એમણે સુસાઇડ કરી નાખ્યું. પરિસ્થિતિ ખરાબ હતી, ક્યાંથી શું કરવાનું એમ, એના કારણે એમણે સુસાઇડ કર્યું. એનું ટેન્શનમાં રહેતા હતા કે ક્યાંથી આપણે બધું કરશું, શું કરવાનું, છોકરાને ક્યાંથી ભણાવશું, એવું બધું. એમનું કારણે, એના કારણે એમણે સુસાઇડ કરી નાખ્યું. એ હતા તો સારું હતું, હવે નથી તો તકલીફ છે અમને. ક્યાંથી મેં છોકરાઓનું ભરણ પોષણ કરા, ક્યાંથી ફી ભરીશ. પિતા પુરુષોત્તમભાઈએ જે વાત મૂકી છે હમણાં હીરા માટેનું, તે સહાય કરેલું સારું છે બધા માટે. કે એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ પ્રશ્ન મૂક્યો છે કે સંસદ માટે, કે બધાને થઈ શકે ભરણ પોષણ, છોકરાઓનું ફી ભણવાનું. શક્તિસિંહ અને પરસોત્તમભાઈ, આ બંનેના કારણે દેશની સરકાર સુધી આપણું દર્દ પહોંચ્યું છે રત્ન કલાકારભાઈનું. પણ આ દર્દ માત્ર સરકાર સુધી નહીં, ઉદ્યોગપતિઓને પણ સતત પહોંચાડવું જરૂરી છે. કદાચ ચિંતા કરતા પણ હશે કેટલાક લોકોએ મદદ પણ કરી હશે, અને જેમને પણ મદદ કરી હશે એમને વિનંતી છે, અમને જણાવજો. અમે પ્રસારિત એટલે કરવા માગીએ છીએ કે બીજા ઉદ્યોગપતિઓ પણ પ્રેરાય
કે આપણા રત્ન કલાકારની કાળજી કેવી રીતે રાખી શકાય. નરસિંહભાઈ પટેલ, પ્રમુખ વિવેકાનંદ ડાયમંડ એસોસિએશન, ભાવેશભાઈ ઠાક, ઉપપ્રમુખ ડાયમંડ વર્કર્સ એસોસિએશન, ઘનશ્યામભાઈ પટેલ, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન. ઘનશ્યામભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું છું. સરકાર જે કરશે એ કરશે સરકાર, બંને શાસકની બંને ઉઠાવશે. મારે સીધો મારો આજનો કાર્યક્રમ હું ફરીથી કહું છું, ઉદ્યોગપતિઓના આત્માને ઝંઝોડવા માટે છે. ઉદ્યોગપતિઓ, નાના ઉદ્યોગપતિઓની વાત નથી કરતો, 4, 14, 40 ઘંટીવાળાની વાત નથી કરતો. ખરબોપતિ બની ગયા છે એ શું મદદ કરી શકે મારા, અને કેવી મદદ કરી છે મારા રત્ન કલાકારો માટે? રોનકભાઈ, આપની વાત સાચી છે કે જ્યારે સમય ખરાબ થાય ત્યારે જે લોકોએ આપણને 5, 10 કે 15 વર્ષ સુધી કમાઈને આપ્યું હોય તો 1 વર્ષ કે 2 વર્ષ ખરાબ થવાથી તેમની રોજીરોટીની, તેમના પરિવારની, તેમના દીકરાઓની ચિંતા કરવી જોઈએ. એ વાત સાચી છે અને બધા નથી કરતા એવું પણ નથી હોતું. પણ જે મોટી કંપનીઓ કીધી આપને, કંપનીએ ખરેખર આ લોકોને મદદ કરવી જોઈએ. અને આ સરકારશ્રી અને ઉદ્યોગપતિઓ સાથે મળીને કરે એનું પરિણામ આવે. ઉદ્યોગપતિઓ આ વખતે રોનકભાઈ, ઉદ્યોગપતિની કોઈ વાત એની એક તરફી વાત નથી કરતો, પણ ઉદ્યોગપતિઓ, નાના ઉદ્યોગપતિઓ છે આ 50, 5, 25, 50 ઘંટેવાળા, એ લોકો આજે આ વખતે કોઈ ટકી રહેવાની હાલતમાં નથી. એટલા માટે અને સરકારશ્રીને આપણે 5 કે 10મી ડિબેટ હશે કે આપણે વારંવાર કહેવી છે, પુરુષોત્તમભાઈએ તો આ જ કીધું કે આર્થિક પેકેજ આપવું જોઈએ અને શૈક્ષણિક અને જે આરોગ્યની સુવિધાઓ છે એ રત્ન કલાકારોના બાળકો અને પરિવાર સુધી પહોંચવી જોઈએ. એ સરકારનું કામ છે. બાકીનું રહેલું કામ ઉદ્યોગપતિઓ કરી શકે કે જે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય તો એને 2, 4, 6 મહિનાનું રાશન આપીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો ઉદ્યોગપતિએ કરવા જોઈએ. રોનકભાઈ, હું આજ સુધી આપની પાસે 2-3 વાર લાઈવ આવ્યો પણ મેં એક પણ વાર કીધું નહોતું. એનું કારણ એવું હતું કે જે હાથે દેવીને તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ. ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં 500 લોકોને કીટો આપવામાં આવી છે. એવા માણસોને એક એસોસિએશનની એક ટીમ છે કે જ્યારે રત્ન કલાકારના ફરિયાદ આવે, આપના માધ્યમથી કહેવા માંગુ છું ઓપન કે ભાવનગર જિલ્લામાં વસતા કોઈ પણ કારીગર, રત્ન કલાકાર, હીરાના કામ સાથે જોડાયેલ માણસને ઘર ચલાવવામાં કે રેશનમાં તકલીફ હોય તો ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનની ઓફિસનો સંપર્ક કરી શકે છે. અમારી ટીમ એમનો પરિસ્થિતિ અને સાચા માણસને લાભ મળે એના માટેની વાત છે. જે ચકાસવાની વાત છે એ સાચા માણસને લાભ મળે અને કોઈ બીજો માણસ લાભ ન લઈ જાય એની માટેની વાત છે. તો એના સુધી અમે મદદ પહોંચાડીશું. રોનકભાઈ, ઘનશ્યામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મેં એટલે જ જોડ્યા. આપ કહો છો ને એકાદથી બીજાને, એ વાત સાચી છે, પણ આ સંદેશ પણ જવો જોઈએ. અને આપે પૂર્ણતઃ સાચું કીધું છે. નાના ઉદ્યોગપતિઓ પોતે તકલીફમાં છે. મારો જે મુદ્દો છે ને ઘનશ્યામભાઈ, એ જે ખરબોપતિઓ છે ને આજે પણ દુનિયાભરના ખર્ચા કરે છે, કમાયા છે, એટલે એમના માટે પણ આપ અને આપના એસોસિએશનને વંદન. આશા રાખું બાકીના ઉદ્યોગપતિઓ પણ આ એસોસિએશન પાસેથી શીખે. મારી સાથે નરસિંહભાઈ જોડાયા છે. નરસિંહભાઈ, આપની પાસેથી જાણવું છે, નદીની અંદર આખો રેમ્પ બનાવીને લગ્ન થાય, બરાબર, આખા શહેરનું આકાશ અંજાય ને એટલી આતશબાજી થાય. એ વરાછામાં દેખાય, પૂણા રોડ પર બી દેખાય, કતારગામમાં દેખાય. આટલો રૂપિયો છે, હજી છે. અને તમે તો આ વ્યવસાય સાથે જોડાયેલા છો. હું ફરીથી કહું છું, નાના નહીં, આ મોટાની વાત કરું છું, મોટાની. અને ગામના ગોદરે પોતાના નામ સાથે ગેટ બને ને એની અંદર 50 લાખ કરોડ રૂપિયા ખર્ચવા નરસિંહભાઈ, એના કરતાં 10 લાખ રૂપિયા આપે ને, 20-20 હજાર પ્રમાણે ફી ભરે ને, તો મારા 500 રત્ન કલાકારોના સંતાન ભણી શકે. આવી પહેલ ના થઈ શકે? હવે જે ડાયમંડ ઉદ્યોગમાં ભારતની અંદર 48 સાઇડ હોલ્ડર છે. સાઇડ હોલ્ડર જી, જે લાયસન્સ ધરાવે છે, એમાંથી 28 ગુજરાતના સાઇડ હોલ્ડર વેપારી છે. ડીટીસી કંપનીમાં આ લોકો લાયસન્સ ધરાવે છે અને વર્ષમાં 10 વખત સાઇડ થાય છે. ત્યારે જે ગુજરાતમાં 28 જણ છે એ લોકો 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડનો જે કાચી રફ ખરીદે છે, ત્યારે ડીટીસી કંપની આ લોકોને 20% ડિસ્કાઉન્ટ આપે છે. ડિસ્કાઉન્ટ એટલા માટે આપે છે કે તમે લેબરના રત્ન કલાકારોને તમે મજૂરી વધારો. પણ આજે મારે બોલવું છે,
કે ગુજરાતના જેટલા પણ સાઇડ હોલ્ડર છે બોમ્બે અને ગુજરાત થઈને, તમે અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગમાં જે કાચી રફ તમે ખરીદતા હતા એમાં તમને 20% ડિસ્કાઉન્ટ ડીટીસી કંપની આપતી હતી, તો તમે રત્ન કલાકારને અત્યાર સુધી આપ્યા નથી. જ્યારે પણ હીરા ઉદ્યોગ ધમધમતો હોય ત્યારે તમે એની પાસે એટલું બધું કામ કરાવી લો, ₹2 વધારી લો. મારું કહેવું એવું છે, હીરા ઉદ્યોગમાં 40-45 વર્ષથી મંદી આવે છે. 2008ની જે મંદી હતી એ મંદીની અંદર ડાયમંડ ઉદ્યોગ, રત્ન કલાકારો, કારખાનાદારો, સ્કૂલવાળા, વેપારીઓ ભેગા થઈને રત્ન કલાકારના ભણતા બાળકોને ફી માટે તમે જે રાહત કરી હતી, જ્યારે એ સંગઠન હતું તો એ સંગઠન અત્યારે ગયું ક્યાં? અત્યારે 1.5 વર્ષથી 1.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે. 18 લાખ રત્ન કલાકાર ગુજરાતમાંથી અને સુરતમાં 11-12 લાખ કારીગરો હતા, એની જગ્યાએ અત્યારે 5.5-6 લાખ છે. કારખાનું તમે ચાલુ કરો ત્યારે કારીગરની જરૂર હોય તો બૂમ કરો, અને જ્યારે મંદી હોય તો કારખાનામાંથી કારીગરોને રજા આપવાનું આ કામ બંધ કરો. તમે તમારું કામ પતી જાય એટલે રત્ન કલાકારને સાઈડ કરી નાખો છો. આ વાત ખોટી છે. અને રત્ન કલાકાર માટે કોઈ પેકેજ, સાહેબને મારે વિનંતી છે, દેશના વડાપ્રધાનને અને ગુજરાતના મુખ્યમંત્રીને, આ હીરા ઉદ્યોગને બચાવવો હોય તો એક હીરા વિકાસ બોર્ડ બનાવો. કારણ કે આ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો, કારખાનાદારો અને શેઠિયાઓ જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ જાતની આફત, વાવાઝોડું કે દુષ્કાળ આવ્યો ત્યારે પડખે દિવાલ થઈને ઊભા રહેનારો આ રત્ન કલાકાર અને આ શેઠીઓ. પણ મારે એટલા માટે બીજું પણ કહેવું છે કે આ નેશનલ ડાયમંડ જે સરસ રીતે ચાલતો હતો, પણ જ્યારે સિન્થેટિક હીરા આવ્યા પછી આ હીરા ઉદ્યોગ ચમક ધીમે ધીમે ઝાંખી પડી અને છેલ્લા 18 મહિનાથી એક પણ હીરાનો તૈયાર હીરા વેચાતા નથી. હીરા ડાયમંડમાં મંદી. સાહેબ, આ 6 મહિનામાં 70 કારીગરોએ આપઘાત કર્યા. મારે શેઠિયાને કહેવું છે કે તમે બપોર પછી શા માટે બેહારી રાખો છો? આજે 6 કલાક, 8 કલાક, 12 કલાક કામ કરાવો, પણ તમારું કામ પતી જાય 5-5 કલાક કારખાનામાં ગોંધી શું કામ રાખો છો? શોષણ શું કામ કરો છો? આ બધા શોષણ કરનારી વ્યક્તિ છે. જ્યારે મતલબ હોય તો કારીગરના હાથ ઉપર રાખે, મતલબ ના હોય. આજે ભયંકર કોરોના હતો ત્યારે તમે 25% લોકો જ મદદ કરી છે, 75% મદદ નથી કરી. 75% લોકો આ વિસ્તારના ગુજરાતની અંદર બિલ્ડરો, વેપારીઓ, તમામ સમાજના લોકોએ પોતે ભંડારા ખોલી દીધા, હોસ્પિટલ ખોલી દીધી, સરકારને મદદ કરી, સરકાર પાસે ખંભે હાથ મિલાયો. પણ મારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહેવું છે કે સાહેબ, એક પ્રતિનિધિ મંડળ અમારું આખા ગુજરાતના તમામ એસોસિએશનને વિનંતી કરું છું કે એક પ્રતિનિધિ મંડળ અમે મુખ્યમંત્રીને મળવા માંગીએ છીએ. કારણ કે બોલે છે શું અને કરે છે શું એ મુખ્યમંત્રીને ખબર નથી. મુખ્યમંત્રીને બોલાવીને ફુલાર કરે, લગ્ન પ્રસંગમાં બોલાવે, તો તમને જે લોકો હીરા ઘસીને તમને જે મોટા કર્યા, મોટા ગાડીવાળા કર્યા, એના પરિવાર માટે જોયું. બિલકુલ. પરિવાર શું કરે છે સાહેબ? હીરાના રત્ન કલાકારો અભ્યાસમાંથી ઉભા કરવા પડ્યા, મા બાપને ફી ભરવાની પૈસા નથી, ફી એટલી બધી વધી ગઈ છે, તો માણસ શું કરે? ઘરનું ભાડેથી 80% હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો ભાડાના મકાનમાં રહે છે. એના માટે આયુષ્માન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. નરસિંહભાઈ, સમયનો અભાવ છે, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ ખુદ ઉદ્યોગપતિ સંગઠનના હોવા છતાં પણ જે વ્યથા વ્યક્ત કરી છે ને એ માટે તમને સલામ. અને હું ફરીથી કહું છું, હું પણ હીરા ઉદ્યોગના કારણે જ પત્રકારિતામાં આગળ વધી શક્યો છું. મારી ઉપર પણ એ ઋણ છે, કારણ કે હું સુરતનું રિપોર્ટિંગ કરતો હતો અને સુરત એટલે મીડિયામાં ચાલતું હતું કે સૌથી મોટો વ્યવસાય હતો. અને એટલે જ એ ઋણ ચૂકવવાનો રોનક સહિત તમામ માટે આ અવસર છે. અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ જે પુષ્પ વર્ષા કરે છે હેલિકોપ્ટરથી, ચાર્ટર્ડ લઈને ઉડાઉડ કરે છે, સાહેબ તમારો અધિકાર છે, તમારા રૂપિયા છે,
પણ મહેરબાની કરીને મારા ગરીબ રત્ન કલાકાર માટે વિચારજો. ભાવેશભાઈ મારી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સરકાર શું કરશે કે નહીં કરશે એમાં નથી પડવું. મને એટલું જ કહો, મોટા ઉદ્યોગપતિઓ પાસે શું અપેક્ષા રત્ન કલાકારની, અને કોઈ શરમ રાખ્યા વગર કહેજો. રોનકભાઈ, આપણે વાત કરીએ મોટા ઉદ્યોગપતિને, મેં આની પહેલાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે તમારે હોસ્પિટલો બનાવો છો ખૂબ સારી બાબત છે, આરોગ્યની સેવા કરો છો ખૂબ સારી બાબત છે, પરંતુ આપણા હીરા ઉદ્યોગમાં 2 પદ્મશ્રી છે, એક સવજીભાઈ ધોળકિયા અને એક આપણે સવાણી સાહેબ, મથુરભાઈ સવાણી. એ પદ્મશ્રી જે બન્યા છે એ પહેલાં હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગપતિ હતા, પછી એને હીરા ઉદ્યોગની અંદરથી કમાણી કરી એને માનવ સેવા અપનાવી. માનવ સેવા પછી એમને સરકારને સારું લાગ્યું કે આની સેવા ખૂબ સારી છે, એક જળ ક્રાંતિ કરે છે અને એક મોટા તળાવો બનાવે છે. બંને ઉદ્યોગપતિઓ ખૂબ જ સારા છે. આ બંને ઉદ્યોગપતિઓ જો મળી જાય અને આ બંને ઉદ્યોગપતિઓ ધારે ને તો કાલ નહીં 24 કલાકમાં 2 થી 3 હજાર કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. આ એમની તાકાત છે. ઉદ્યોગપતિઓને મારે એટલું કહું, તમે મોટી મોટી હોસ્પિટલો બનાવો છો, અમને કોઈ વાંધો નથી, આરોગ્યની સેવા આ સમાજ માટે ખૂબ જરૂરી છે, અમે એનો વિરોધ નથી કરતા, પરંતુ જેના થકી તમે આરોગ્યની સેવા ઊભી કરો છો, મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરો છો, તમારી ઘરે રોયલ્સ લોયર ને મર્સિડીઝ કારો છે, એ રત્ન કલાકારોના ઘરમાં અત્યારે ખાવાના ફાફા પડી રહ્યા છે, ફી ભરવાના પૈસા નથી, બાળકોને સારું શિક્ષણ આપવું છે પણ એનું માધ્યમ નથી. અત્યારે કોઈ પ્રાઇવેટ સ્કૂલવાળો એમ નથી કહેતો કે 2 વર્ષ ત્યાં મંદી છે તો તમે 1 વર્ષનું તમે ફી ઓછી આપજો. અત્યારે ભાડે રહે છે એ ભાડાના મકાનવાળો એમ નથી કહેતો સાહેબ કે તમે 2 વર્ષ ત્યાં મંદી છે તો 6 મહિનાનું ભાડું નહીં આપતા. બધા જ એની રીતે પોતપોતાની રીતે ભાડા અને ફી લઈ જ લે છે. રોકેટ ગતિએ મોંઘવારી વધે છે, રોકેટ ગતિએ ખાદ્ય વસ્તુના સામગ્રીના ભાવ વધે છે, કારીગરોનો પગાર રોકેટ ગતિએ ઘટે છે. તો તમામ ઉદ્યોગપતિઓ ધારે ને હોસ્પિટલો બનાવવા માટે કરોડોના ફંડિંગ ઊભા કરી દે છે, તો હીરા ઉદ્યોગમાં કારીગરોને ઉગારવા માટે કેમ ફંડિંગ ઊભું નહીં થાય? આપના માધ્યમથી કહેવા માગું છું, આપણા હીરા ઉદ્યોગમાં ખૂબ સારી પ્રગતિ છે અને આ 2 ઉદ્યોગપતિઓ જે છે આપણા પદ્મશ્રી છે, આપણા ગર્વની બાબત છે. ગોવિંદભાઈ ધોળકિયાએ જ્યારે સવાલ ઉપાડ્યો ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, રૂપાલા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શક્તિસિંહ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન કે હીરા ઉદ્યોગની વ્યથા તમારા માધ્યમથી સરકાર સુધી પહોંચી છે. હવે એ સમય છે ઉદ્યોગકારોના કાન સુધી અને એના હૃદય સુધી પુગાડવાની છે. તો આ હૃદય સુધી ક્યારે પૂગશે કે જ્યારે તમામ ઉદ્યોગપતિઓ એક પ્લેટફોર્મ ઉપર આવી અને દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં જો આ એક બેઠક થાય અને એ બેઠકની અંદર નિર્ણય લેવાય કે ભાઈ એક મોટું ફંડિંગ ઊભું કરવું છે અને ભવિષ્યની અંદર ક્યારે પણ આવી આપાતકાલીન મંદી આવે, એ આપાતકાલીન મંદી અને ભવિષ્યના દિવસે 2008ની મંદીમાંથી આપણે બોધપાઠ નથી લીધો, તો આમાંથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે કે આવનારા દિવસો કેવા છે એ હું તમે નથી કહી શકતા, નથી ઉદ્યોગકારો કહી શકતા, પરંતુ આ અધ્યક્ષતાની એક બેઠક મળે ને બેઠકની અંદર મસ્ત મોટું ભંડોળ ઊભું થાય જેથી કરી ભવિષ્યની અંદર આપણે હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને બચાવી શકીએ અને ઉદ્યોગકારોની જે છબી છે એ સમાજની સામે ચોક્કસપણે સ્પષ્ટપણે સાબિત થાય કે ઉદ્યોગકારો માત્ર ને માત્ર એના બંગલા માટે નહીં પરંતુ રત્ન કલાકારોના દુઃખમાં ભાગીદાર બનવા પણ આગળ આવે છે. સાહેબ ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું દુઃખના આ વાદળ સત્વરે દૂર થાય અને જ્યાં સુધી દૂર ન થાય ને ત્યાં સુધી જવાબદારી હું ફરીથી કહું છું, એમને 2 ઉદ્યોગપતિનું કહ્યું, પરંતુ સુરતમાં એવા 200 ઉદ્યોગપતિઓ છે જે એમને કહીને રકમ રાતોરાત ભેગી કરી શકે. લગ્નના કાર્યક્રમમાંથી માત્ર 10%, 1-2 વર્ષ માટે ગામની અંદર જે નામ લગાવવા માટે ગેટ બનાવો છો એ બંધ કરજો, તો પણ મારા રત્ન કલાકારનું તમે ભલું કરી શકશો. સાથે જ અનેક સેવાભાવી સમાજની સંસ્થાઓ છે, એમને પણ વિનંતી છે થોડાક સમય માટે કથા હોય, સપ્તાહ હોય, આ બધું બંધ કરો. માત્ર ને માત્ર મારા રત્ન કલાકારના હિતનું વિચારો. હિત નહીં પણ એ સર્વાઈવ થઈ શકે ને એટલું વિચારો, કારણ કે એ રહેશે ને ભાઈ તો જ ભવિષ્યમાં તમારા કોઈ હીરા ઘસશે જ્યારે તેજી આવશે. એટલે તમારા સ્વાર્થ ખાતર પણ મારા રત્ન કલાકારને જીવતો રાખજો. એ ન રહ્યો ને
તો એ પથરા લઈને ફરજો, પછી વેચીને બતાવજો.